પણ એક સંબંધ છે એ સૈદ્ધાંતિક સંબંધ છે, એમાં કોઈ વ્યાપાર નથી. અને સૈદ્ધાંતિક સંબંધ છે એમાં તમારા સામે ધર્મ સંકટ આવે, સિદ્ધાંતને છોડવો છે કે સંબંધને રાખવો છે. ત્યારે જે સિદ્ધાંતને છોડવા તૈયાર ના થાય, સંબંધને છોડવા તૈયાર થાય, એ જ આગળ જતા સિદ્ધાંતની સ્થાપના કરી શકે. ગંગા ગયા તો ગંગાદાસ અને જમુના ગયા તો જમુનાદાસ. એ કોઈ સિદ્ધાંતની સ્થાપના ના કરી શકે, એ કોઈ સત્યની સ્થાપના ના. એ તો સગવડીયો ધર્મ ઉભો કરે. મારા ઓળખીતા એક સજ્જન છે, એ તીર્થ કરવા જાય, બધી જગ્યાએ તીર્થો કરવા જાય તો એમના ગજવામાં 2-4 પ્રકારની ડબ્બીઓ રાખે. મને બતાવી, મને કે જુઓ. કેમ? મને કે જ્યાં કેસરનો ચાંદલો કરવા જેવો લાગે ત્યાં કેસરનો કરી લો, જ્યાં કંકુનો કરવા જેવો લાગે ત્યાં કંકુનો કરી લો, જ્યાં ઊભો કરવા જેવો લાગે ત્યાં ઊભો કરી લેવો, જ્યાં આડો કરવા જેવો લાગે ત્યાં આડો કરી લેવો. પણ આવું કેમ? મને કે એ બધા માણસને નથી જોતા, ચાંદલાને જુએ છે. એમને કોઈ માણસની કદર નથી. એ તો પહેલા એ જુએ છે કે આનો ચાંદલો કેવો છે, પછી સગવડ આપે છે. અને આપણે સગવડ જોઈએ છે, આપણે સગવડ જોઈએ છે, એમને ચાંદલો જોઈએ છે. બેયનો મેળ કરી દેવાનો કે ભાઈ અહીં કેસરનો ચાલે છે તો કરો કેસરનો, અહીંયા પેલો કંકુનો ચાલે છે તો કરો કંકુનો. પણ મેં કહ્યું તો આ રીતે તો તમારા જીવનમાં કોઈ સિદ્ધાંત જ ના રહ્યો. મને કે સિદ્ધાંત ને બિદ્ધાંત, મોટામાં મોટો સિદ્ધાંત, વધુમાં વધુ સગવડો ક્યાં મળે છે એ જોવા. સગવડો એ જ સિદ્ધાંત. આવા માણસો છે એ ધર્મની સ્થાપના ના કરી શકે, ધર્મની વાતો ના કરી શકે. એ તો તપાસ કરે કે કઈ જગ્યાએ સારું ભોજન છે. એક માણસે મને અમેરિકામાં ફોન કર્યો, મને કે સ્વામીજી તમારો સત્સંગ ચાલે છે? મેં કહ્યું હા ચાલે છે. કે જે દિવસે સારામાં સારો, મને કે પહેલા કે મારો ફોન નંબર નોટ કરો. મેં નોટ કર્યો. મેં કહ્યું કંઈ હશે. મને કે જે દિવસે સારામાં સારો પ્રસાદ આવે ને તે દિવસે મને ફોન કરજો. મેં કહ્યું કેમ? મને કે આપણી રુચિ તો પ્રસાદમાં જ છે, એટલે જ્યાં જમણવાર થતો હોય ત્યાં આપણે પહોંચી જવાનું. પછી એ શું બોલે છે કે શું નથી, આપણું ધ્યાન તો જમવા પ્રત્યે જ છે. આવા માણસોથી ધર્મની સ્થાપના નથી થતી હોતી, ધર્મના વિચાર નથી થતા હોતા. પણ મોટા ભાગે લોકો આ રીતે જ ચાલતા હોય છે. બુદ્ધે કહ્યું હું જઈશ અને એના ત્યાં જમીશ, એની ભિક્ષા લઈશ. કેટલું મોટું વ્યક્તિત્વ હશે વિચાર કરો. આપણે તો એકબીજાથી દબાયેલા રહીએ છીએ. એ માણસ ખરેખર એના ત્યાં જમવા ભિક્ષા લેવા ગયા, અને એ ભિક્ષા લેવા ગયા એટલે પેલા જે નજીક રહેનારા માણસો હતા ને એ વિચાર કરવા લાગ્યા, ચાલો ને આપણે જઈએ, નહીં તો પાછા છૂટી જઈશું ને ખરાબ દેખાશે. એટલે એ ઘસડી ગયા, કારણ કે એમનામાં પોતાનામાં તો એન્જિન થવાની તાકાત નથી. એ ઘસડીને ગયા. ખૂબ પ્રેમથી જમ્યા, ખૂબ પ્રેમથી જમ્યા. અને પેલી આમ્રપાલી છે ને ભાવ વિભોર થઈ ગઈ. ઓહો, મારે ત્યાં ભગવાન આવ્યા, મારે ત્યાં ભગવાન આવ્યા. એને કહ્યું મારું સર્વસ્વ સમર્પિત, અમારી લાખો રૂપિયાની મિલકત સંઘને આપું છું, અને મને સાધ્વી બનાવો, ભિક્ષુણી બનાવો, મારો ઉદ્ધાર કરો. બુદ્ધે એને ભિક્ષુણી બનાવી. એની આખી મિલકત સંઘને મળી. ભગવદ્ ગીતા સાથે જરા તુલના કરો. અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હું તમને ભલામણ કરું છું, ગીતા વાંચો, જુઓ, તમે જુઓ. અર્જુન અપિચેત્સુ દુરાચારો, કોઈ મહાદુરાચારીઓ, જાણી કરીને દુરાચાર શબ્દનો પ્રયોગ. અપિચેત્સુ દુરાચાર ભજતે મામ અનન્ય ભાવ, પણ એ દુરાચાર છોડી અને જો અનન્ય ભાવથી મારું ભજન કરે, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા, ક્ષિપ્રમ શબ્દનો પ્રયોગ કર્યો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા થઈ જાય. શાશ્વત શાંતિમ નિગચ્છતિ, એ કાયમની શાંતિને પ્રાપ્ત કરે છે. અર્જુન, હું એનો સ્વીકાર કરું છું. આ કૃષ્ણ છે જે દુરાચારીને પણ સ્વીકાર કરે છે. પણ પછી સામાન્ય માણસો છે એ ભલે કૃષ્ણનું નામ લે પણ એને સ્વીકાર ના કરી શકે. જેસલ ચોરટો છે, જેસલ જગનો ચોરટો.
પલમાં કીધો પીર. અને એ પીર થવાની પહેલી શરત છે પાપ તારું પ્રકાશ જાડેજા. તો માળા લઈને બેસે એવું ના કહ્યું. અહીંથી ભક્તિ અહીંથી શરૂ નથી થતી. માળા આપવી, માળા લેવી, માળા ફેરવવી એ તો બહુ સરળ છે. પણ શરૂઆત જે પહેલું પગથિયું છે પાપ તારું પ્રકાશ, તારું પાપ પ્રકાશ. પશ્ચાતાપ કર ને ભગવાનના આગળ નિવેદન કર કે મેં આ કર્યું છે. અને એ આત્મબળ જેનામાં આવે એ પહેલા પગથિયે. પછી માળા ફેરવવી તો બહુ સરળ છે. માળા નહીં ફેરવે તો અંદરથી ફરિયાદ કરશે. અને એક જમાનાનો મહાચોર, લૂંટારો, ડાકુ બીજા સમયમાં પીર થઈને ઉભો રહે છે. આમ્રપાલીને ભિક્ષુની બનાવી, એટલું જ નહીં ભિક્ષુની સંઘની અધ્યક્ષા બનાવી, એને આખી અધ્યક્ષા બનાવી. એક બીજો મુદ્દો પણ યાદ. માણસોના બે ભેદ હોય છે. એક અભિજાત હોય છે, એક અનભિજાત હોય છે. સંસ્કૃત શબ્દ છે, ગીતામાં પ્રયોજન માભિજાતસ્ય પાંડવ. તમને જલ્દી ખ્યાલ. અભિજાત એટલે શું? એક માણસ સોના જેવો છે, સોના જેવો છે, પણ એ સોનું કોઈની ભૂલથી, કોઈના ગફલતથી ગટરમાં પડ્યું છે. 100 વર્ષ સુધી ગટરમાં રહ્યું, એના ઉપરથી મળ મૂત્ર કેટલાય એ પડ્યું છે. 100 વર્ષ પછી એ સોનું કોઈના હાથમાં આવ્યું, કોઈ સારા સોનીના હાથમાં આવ્યું, અને સોનીએ એને ધોયું, અરીઠાથી ખૂબ ધોયું અને ચકચકાટ કરી દીધું. આ અભિજાત છે. એક સારો માણસ છે. આમ્રપાલી ખબર નહીં કોણ હતી, કયા શેઠની દીકરી હતી, કયા રાજાની બહેન હતી, કયા સરદારની બહેન હતી, ખબર નહીં કોણ હતી. પણ એક એવી પરિસ્થિતિમાં એ ધકેલાતી 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 આ સ્ટેજે પહોંચી. અમારે ત્યાં શાસ્ત્રમાં એક ખાસ વાત લખી છે, પુરુષના અપરાધ અને સ્ત્રીના અપરાધ. અપરાધ તો પુરુષે કરે અને સ્ત્રીથી પણ થાય, પણ શાસ્ત્રકારે કહ્યું છે કે સ્ત્રીના અપરાધમાં બહુ કઠોર ન થવું, ઉદાર થવું. કારણ કે એ તો પરાધીન છે. મારી બહેન હોય, મારી દીકરી હોય, તમારી દીકરી હોય, કોઈ ગુંડાઓના હાથમાં પડી જાય, કોઈ ખોટા માણસોના હાથમાં પડી જાય, ધકેલાતી ધકેલાતી ક્યાં પહોંચી જાય કંઈ કહેવાય નહીં. અને પછી એ પ્રકારનું જીવન જીવવા માંડે. એમાં એનો જ દોષ છે એવું નથી. તમે એની સ્થિતિ સમજો, એના પ્રત્યે ઉદારતા રાખો. બસ તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, મારા ઘરમાંથી નીકળ, મારા ઘરમાંથી નીકળ. નહીં, એ અભિજાત છે કે કેમ, એને કુસંગ નડ્યો એ વાત સાચી છે, પણ ખરેખર એનું વ્યક્તિત્વ, આખું વ્યક્તિત્વ કુસંગી છે. એ મૂળમાંથી તો સોનું છે, પણ સોનાને ગટરમાં પડવું પડ્યું છે. હવે સોનીની જરૂર છે, એને અરીઠાની જરૂર છે, તો એ સોનું છે. આપણા ત્યાં એવા કેટલાય દુષ્ટો, રાક્ષસો, ડાકુઓ સંત થયા છે. આ રીતે સંત થયા. અંગુલીમાલ, બુદ્ધનો અંગુલીમાલ એ અભિજાત છે. એક અનભિજાત છે. અનભિજાતનો અર્થ એવો છે કે એને તમે સારામાં સારી જગ્યાએ મૂકો, પણ એનો એ જ રહેવાનો છે. કર્પૂર ધૂલી રચિતાલ વાલ કસ્તુરિકા ચંદન ચર્ચિતોપી સુવર્ણ કુંભૈ પરિસિંચ્યમાનો જાત્યા ગુણાન મુંચતિ કિમ પલાંડુ. નીતિકાર કહે છે ડુંગળી છે, ડુંગળી, એ ડુંગળીને કપૂરના ક્યારામાં રોપો. કર્પૂર ધૂલી, એનો ક્યારો બનાવીને એ ડુંગળીને રોપો. પછી સોનાના કળશથી એને ગંગાજળ સિંચો. સુવર્ણ કુંભૈ પરિસિંચ્યમાનો, તો પણ ડુંગળી એની દુષ્ટ વાસને છોડતી નથી. આટલું કર્યા પછી પણ જ્યારે તમે એને સૂંઘો તો એ ડુંગળી દુર્ગંધ મારતી છે. આ અનભિજાત છે. માણસોમાં બે રૂપ છે, એક અભિજાત છે, એક અનભિજાત છે. અનભિજાતને તમે સારામાં સારી જગ્યાએ મૂકો એટલે તો ભગવાનના થાળમાં ડુંગળી ધરાતી નથી. ડોશીએ મને કહ્યું, અમારા આશ્રમમાં ડુંગળી ખવાય છે, લસણ ખવાય છે. હું તમને પ્રવચનમાં જાહેરમાં કહું છું, અને હું એનો પ્રચાર કરું છું કે તમે પણ બધા બને તો ખાઓ. નહીં ખાશો તો ખાશો શું, હિન્દુ પ્રજા મરી જશે માર ખાઈ ખાઈ. મને એક માણસે કહ્યું બહુ તમોગુણી છે. મેં કહ્યું એટલે જ તમોગુણી બનાવવા છે. હવે તમે સત્વગુણી તો થઈ ના શક્યા.
હવે થોડાક દિવસ તમોગુણી થઈ જાઓ, એક તમાચો મારનારને સામે બે મારી શકો એવા માર ખાઈ ખાઈને મરી જશો. મને એક ડોશીએ કહ્યું મને કે મહારાજ તમને ખબર છે? મેં કશું ભગવાનના થાળમાં ડુંગળી મૂકેલી પહેલા, પણ એ રડી ગઈ એમ. એટલે ભગવાનને ગુસ્સો આવ્યો કે જા કે દુર્ગંધ મારતી થઈ જઈશ, અને ત્યારથી ભગવાનના થાળમાં ડુંગળી મૂકવાનું બંધ થઈ. તો આને ડોશી શાસ્ત્ર કહેવાય. આ પાછું કોઈ શાસ્ત્રમાં, કોઈ કાશી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખેલું નથી. મેં કહું માજી એ તો ડુંગળી હતી ને રડી ગઈ એટલે ભગવાનને ક્રોધ આવ્યો, પણ જો લાડવો હોત ને રડ્યો હોત ને તો ભગવાન કે પાછો આય, પાછો આય, ક્યાં જાય, પાછો આય, પાછો આય. તો ભગવાન એને શ્રાપ ના આપો. કેવું કેવું ગોઠવી દીધું છે. પ્રજા કેમ દુર્બળ થઈ, આટલી વિશાળ પ્રજા ગુલામ કેમ થઈ, કેમ માર ખાતી થઈ. એને આહારની બાબતમાં, વિહારની બાબતમાં, બધી બાબતમાં એને એક પલાયનવાદનો રસ્તો બતાવી દીધો, અને એટલે એ દુર્બળ થઈ છે. એટલે એ અનભિજાત છે, પેલો અભિજાત. એક બીજો મુદ્દો યાદ રાખશે. પેલી જે વૈદિક એની આ દુર્બળતા, એ દુર્બળતાને બુદ્ધે દૂર કર્યા, બધાનો સ્વીકાર કર્યો, અને એના પરિણામે ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ બેસીના વિચરણ કરો, વિચરણ કરો, વિચરણ કરો. શા માટે? બહુજન હિતાય બહુજન સુખાય. ઘણા માણસોનું ભલું થતું હોય, ઘણા માણસોનું કલ્યાણ થતું હોય, એવા કામો કરો ને વિચરણ કરો. દૂર દૂર સુધી બૌદ્ધ ભિક્ષુઓ પહોંચ્યા. હમણાં થોડા ટાઈમ પહેલા મારે ચાઇના જવાનું થયેલું, અને ચાઇનાનો એક મુસ્લિમ પ્રાંત છે સિનજિયાંગ, એકદમ અફઘાનિસ્તાન ને કાશ્મીરને અડેલો છે. તમે નકશામાં જોશો તો ખ્યાલ આવશે. તિબેટની ઉપર બાજુમાં અડેલો છે. તો એ સિનજિયાંગમાં પણ થોડું ફરવાનું થયું. ત્યાં કોઈને જવા ના દે, જલ્દી પરમિટ ના આપે, પણ ખબર નહીં કેવી રીતે પરમિટ મળી ગઈ અને મેં ઠેઠ સુધી ગયા. ત્યાં ઓહો એટલી બધી બૌદ્ધ ગુફાઓ છે, એટલા બધા બૌદ્ધોના પગોડાઓ છે. જ્યાં જુઓ ત્યાં બુદ્ધ 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 બુદ્ધ. કોઈ ટાઈમે અહીંયા બુદ્ધના ભિક્ષુઓ અહીંયા આવેલા. કેમ? એમણે કહ્યું જાઓ વિચરણ કરો. પણ કેવી રીતે આવેલા? કારણ કે બધી પ્રજા માંસાહારી છે. અને તમને કદાચ આઘાત લાગશે, બૌદ્ધ સાધુઓ માંસાહારી હોય છે, અહિંસાની વાત કરે છે. હું યુનિવર્સિટીમાં કાશીમાં રહેતો તો બર્માના, થાઈલેન્ડના બધા ભિક્ષુઓ મળે, બધા માંસાહારી. એ કહે છે અમને કોઈ પાપ ના, અમે જાતે ના મારીએ, પણ ગ્રસ્તના ત્યાંથી જે મળે અમે ખાઈએ. તિબેટના, ચાઇનાના બધા માંસાહારી. અને બુદ્ધ પોતે માંસાહારી હતા. બુદ્ધ પોતે પણ માંસાહારી હતા. તમે વાંચો ત્યારે ખ્યાલ આવે. છેલ્લું ભોજન એમણે ચુંગ લુહારના ત્યાં કર્યું, ચુંગ લુહારના. અને એને જે સુવરનું માંસ બનાવેલું લોઢાની કડાઈમાં, એમાં ફૂડ પોઈઝન થઈ ગયું. ભક્ષયિત્વા શૌકરમ માંસમ પંચત્વમ સુગતો ગતા. એ ફૂડ પોઈઝન થઈ ગયું, એમાંથી એમને ઉદર શૂળ થયું, પેટમાં શૂળ પેદા થયું, અને એમાં એમણે દેહ છોડ્યો. પણ દેહ છોડતા પહેલા આનંદને કહ્યું, આનંદ, પેલી સુજાતાની ખીર, નગર શેઠની કન્યા સુજાતા, એને મને 45 દિવસ પછી જે પારણા કરાવેલા, અને એ પારણાના દ્વારા મને જે આનંદ થયેલો એટલો જ આનંદ મને ચુંગના ત્યાં થયો. કદી તું કોઈને કહીશ નહીં કે ચુંગના ભોજનથી બુદ્ધ મર્યા, એવું કદી કહીશ નહીં. મને એના ભોજનમાં પણ એટલો જ આનંદ. આ એની મહત્તા છે. એ જાણે છે કે આને ભૂલ કરી, એને જાણી કરીને ભૂલ નથી કરી. આવેશમાં, ભાવનાના આવેશમાં એને કઢાયું બરાબર ધોયું નહીં, ચોખ્ખું ના કર્યું, કાટ હતો અને ફૂડ પોઈઝન થઈ ગયું અને મારી આ સ્થિતિ થઈ. એટલે હવે એ બધા મેં ચાઇનામાં જોયું. અરે ચાઇનાની વાત જવા દો, હું ઠેઠ મેક્સિકો ગયેલો, અમેરિકાના નીચે મેક્સિકો, દક્ષિણ અમેરિકામાં. એક પ્રોફેસર મારો ગાઈડ હતો, અમે લઈને બધે ફરીએ. ત્યાં સ્તૂપો જોયા બધા. મેં કહું આ બૌદ્ધો ઠેઠ અહીં પહોંચ્યા છે. કારણ કે એમણે કઠોર નિયમો ન કર્યા, જૈનો ના પહોંચી શક્યા. અત્યંત કઠોર નિયમો, પાણી ના પીવા, પગ જમીન ઉપર
પગ ના મુકાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય. જેમ જેમ તમે કઠોર નિયમો બનાવતા જાઓ એમ એમ તમે સંકુચિત થતા જાઓ. મુસ્લિમો આખી દુનિયામાં ફેલાઈ ગયા, ક્રિશ્ચિયનો આખી દુનિયામાં ફેલાઈ ગયા, બૌદ્ધો એના પહેલા બૌદ્ધો પોણા ભાગની દુનિયામાં ફેલાઈ ગયા. તમે જે ખાતા હોય ખાઓ, તમારે જે પહેરતા હોય પહેરો, તમારા જે નામ હોય રાખો, તમારી જે સંસ્કૃતિ હોય રહેવા દો. માત્ર બુદ્ધનો સંદેશો જીવનમાં ઉતાર્યો, ધર્મને સરળ બનાવ્યો, સહજ બનાવ્યો, અને જેટલી સરળતા અને સહજતા હશે એટલો જ એનો પ્રચાર થઈ જશે. જૈનોએ એને ભારે બનાવ્યો, રાત્રિ ભોજન ન કરે, આંચ પડી ગઈ, હવે ના જમાય, આમ ના થાય, તેમ ના થાય. તમારે જો કઠોરમાં કઠોર નિયમોનો છેડો જોવો હોય તો જૈનોની પાસે છે, અને બીજી તરફ સરળમાં સરળ જોવું હોય વ્યવસ્થા તો મુસ્લિમોની પાસે છે. બિલકુલ સરળ. એટલે ટોળે વધી રહ્યા અને બધાને કહે આ સારું છે, આ એ ખાઓ ને આ એ ખાઓ ને આ એ ખાઓ. પાપમાં વધારેમાં વધારે પાપ અહીંયા લાગે છે અને અહીં બહુ ઓછા પાપ લાગે છે, લાગતા જ નથી. આટલી મોટી હિંસા કરે તો કે તો ઉપર સ્વર્ગ મળવાનું છે, વર્લ્ડ ટ્રેડ તોડી નાખે તો અને બધા ઘણા માણસોનો નાશ કરે તો કે તો સ્વર્ગ મળવાનું છે. અને અહીંયા ખાલી શ્વાસ લો તોય પાપ લાગે છે, આમ સ્નાન કરો તોય પાપ લાગે છે. તો પાપ જ પાપ છે, ડગલે ને પગલે પાપ છે. રીંગણું ખાવ તોય પાપ લાગે છે, બટાકું ખાવ તોય પાપ લાગે છે. અરે અહીંયા બધું ખાવ તો કશું પાપ નથી લાગતું. બુદ્ધના સાધુઓ ભિક્ષુઓ અધે ફેલે. પણ એક બીજી વચ્ચે વાત કહું, તમારી બહુ લાંબી વાતો નહીં કરું. મારે મુદ્દો જે કહેવો છે આટલો જ કહેવો છે કે આજના સંદર્ભમાં હિન્દુ પ્રજાએ શું કરવું. તમારે ધર્મનું રક્ષણ કરવું છે. ધર્મ તમારું રક્ષણ ક્યારે કરી શકે એ જ વાત મારે કહેવાની. બુદ્ધને પાછલી જિંદગીમાં બહુ મોટા મતભેદ થયા, મહાવીરને થયા. મહાવીરને ગોશાલ સાથે થયા અને બુદ્ધને દેવદત્ત સાથે થયા. બુદ્ધના વિશાળ સંઘમાં એક દેવદત્ત કરીને એમના જ કુટુંબી માણસ, સગો માણસ, નજીકનો માણસ, એ સેકન્ડ સ્થાને હતો. અને રાજકારણની માફક ધર્મકારણમાં પણ જે સેકન્ડ સ્થાને હોય ને એ ખટપટ કરે છે. ધર્મમાં યાદ દશા છે. અમારે આશ્રમોમાં પણ જે સેકન્ડ હોય ને એ કરે કે હવે આ દેવ થાય તો સારું, મારા હાથમાં આવે. અને પેલા દેવ થવાનું નામ ના લેતા હોય. એ બીજાને દેવ કરતા હોય પણ પોતે માણસ રહેવા માંગતા હોય. રાજકારણમાં પણ જે સેકન્ડ સ્ટેપમાં હોય ને એ પણ આ જ કામ કરતો હોય. દેવદત્ત બહુ પ્રભાવશાળી છે, સેકન્ડ સ્થાને છે. અને પેલા ગોશાલા છે એ સેકન્ડ સ્થાને છે. બહુ ખટપટો છે. છેવટે એને સંઘના ટુકડા, 2 ટુકડા થયા, એક દેવદત્તનો ને એક બુદ્ધનો. પણ એ ગોશાલનો પણ થયો, મહાવીરનો પણ થયો. પણ દેવદત્તનો સંઘ આગળ ચાલ્યો ને એ સમાપ્ત થઈ ગયો. જો ચાલ્યો હોત તો એ બીજો બુદ્ધ થયો હોત, પણ બુદ્ધનો ચાલ્યો. એટલે બુદ્ધે છે તે આ રીતે અડધા ભાગની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં આ બધું ફેલાવ્યું. અને હું તો એટલે સુધી કહું કે જો બૌદ્ધ ધર્મને બાદ કરો તો બાકી જે કંઈ ભારતમાં રહે એમાં પરદેશ નીકળવાનો કોઈ ચાન્સ જ નથી. જે કંઈ સંસ્કૃતિ, જે કંઈ પ્રચાર ભારતનો થયો એ બૌદ્ધોના દ્વારા થયો. હિમાલય પાર કરીને, સમુદ્ર પાર કરીને, દૂર દૂર સુધી. તો મેક્સિકોમાં જોઈ બૌદ્ધ સ્તૂપો છે. મારો પ્રોફેસર છે, એ ગાઈડ છે, એની સાથે ઘણી વાતો થાય. મને લાગે કે ઓહો, 8 લોકો ઠેઠ અહીં સુધી પહોંચેલા, દૂર દૂર સુધી. પણ ફરી પાછી એની એ જ વાત તમને કહીશ કે પ્રત્યેક વ્યવસ્થામાં વિકૃતિ આવે, પ્રત્યેક વ્યવસ્થામાં ગડપણ આવે. લાંબુ જીવન હોય ત્યાં બે વસ્તુઓ આવવાની. પછી કોઈની પણ વ્યવસ્થા હોય, કોઈની પણ પરંપરા હોય, એમાં કોઈને કોઈ વિકૃતિ આવે જ. અને એવી વિકૃતિ અહીંયા પણ આવી. અને એ વિકૃતિના પરિણામ ધર્મને ભોગવવા પડ્યા. એમાં ઘણા ભેદ પડ્યા. મહાયાન, હીનયાન, થેરોવાદ, આ બધા ઘણા ભેદ પડ્યા. અને એક સમય એવો પણ આવ્યો કે બુદ્ધને ગૌણ બનાવીને તે સાધુઓ, ભિક્ષુઓ પોતે જ બુદ્ધ થઈ ગયા, પોતે સ્વયં જ બુદ્ધ થઈ ગયા. પણ આ રીતે એક વ્યવસ્થા થઈ. અને એ વ્યવસ્થામાં નિર્વાણ મુખ્ય છે. નિર્વાણ મુખ્ય છે.
મને જે ન ગમતી વાત છે એ આ વાત છે કે ખરેખર નિર્વાણ નથી. હું કાશીમાં રહું અને કાશીમાં અમારો જે આશ્રમ હતો એ આશ્રમમાં એક લામા રહે, નેગી લામા. કોઈ ટાઈમે તિબેટ કોલેજના, લાસા કોલેજના એ પ્રિન્સિપલ, એટલે બહુ જ્ઞાની, બહુ અભ્યાસુ અને એટલો જ નિર્મળ માણસ, એટલો જ પવિત્ર માણસ, એટલી એના ઉપર શ્રદ્ધા થાય, એટલો જ નિર્મળ માણસ. રોજ સાંજે 4-5 વાગે એટલે નોનવેજ ખાવા માટે હોટલમાં જાય, કાયમ માટે. એ કોઈ અમારે ત્યાં આશ્રમમાં રસોઈ તો થતી નહીં, સૌ પોતપોતાની જમવાની વ્યવસ્થા કરતા. એ માણસ છે એ જઈને નોનવેજ હોટલમાં જઈને નોનવેજ ખાઈ આવે, પણ કોઈ દિવસ મેં એને ક્રોધ કરતા નથી જોયો, કોઈ એની અસર નહીં. એટલે હું તમને આ પણ કહું છું કે લોકો એમ માને કે આવું ખાવાથી રાક્ષસ થઈ જવાય અને આવું ખાવાથી સંત થઈ જવાય, એ વાત સાચી નથી. એ વાત બરાબર સાચી નથી. પછી રાત્રે અમે છત ઉપર ફરતા 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 ધર્મ ચર્ચા કરીએ. મેં એમને એક દિવસ પૂછ્યું, અને જ્યારે જુઓ ત્યારે માળા ફેરવતા જ હોય, ઓમ નમો મણિપદ્મે હું, ઓમ નમો મણિપદ્મે હું. મેં કહ્યું ને તમને, એટલો નિર્મળ માણસ મેં જિંદગીમાં જોયો નથી, એટલો નિર્મળ. મેં એકવાર એમને કહ્યું, તમારો નિર્વાણ શું છે? આ નિર્વાણ એટલે શું છે? એમણે કહ્યું કે દીવો છે, એ દીવો બળી રહ્યો છે અને બળતો 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 તેલ પૂરું થઈ ગયું, વાટ બુજી ગઈ, હવે કશું જ ન રહ્યું. આનું નામ નિર્વાણ. આ બૌદ્ધોનું નિર્વાણ છે. મેં કહું, આ તો પોતાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું. આપણા ત્યાં આત્મા નિર્વાણમાં, મોક્ષમાં રહે છે. જૈન હોય તો મોક્ષશિલામાં રહે છે, આપણે વૈકુંઠમાં જાય છે, કૈલાસમાં જાય છે, જે કંઈ જતું હોય. આત્માની સમાપ્તિ નથી થતી. મેં કહ્યું, આ તો પોતાના જ અસ્તિત્વની સમાપ્તિ થઈ ગઈ. તો મેં કહ્યું, મને કે અસ્તિત્વ હોય તો કોઈને કોઈ વાર પાછો જન્મ લેવો પડે. તમે બધા કહો છો ને કે 84 લાખ યોનિઓમાં ભટકવાનું, અમે કહીએ અસ્તિત્વ જ ના હોય. મેં કહ્યું, આ તો એવી વાત થઈ કે એક માણસે એક ફાંસી બનાવી, ફંદો, અને લાખ રૂપિયાની થેલી લટકાવી દીધી ને કહ્યું કે જે માણસ આ ફાંસીના ફંદે લટકશે એને લાખ રૂપિયાનું ઇનામ મળશે. તો ડાયા માણસો તો ઘણા નીકળ્યા, બધા હસી હસીને ચાલ્યા ગયા, પણ એક ગાંડો એવો નીકળ્યો એ ફાંસીના ફંદે લટકી ગયો. લટકી તો ગયો, હવે આ લાખ રૂપિયા લેશે કોણ? આપશે કોણ? કોને આપશો તમે? હશે, બહુ હશે. મને કે તમે બહુ તર્ક કરો છો, બહુ તર્ક કરો, ધર્મમાં તર્ક ના કરાય. તમે કહો ધર્મમાં શું કરાય? લાડવા ખવાય? ખરી નૈશા તર્કેન મતિરાપનેયા લખ્યું છે, પણ જ્યારે જિજ્ઞાસા હોય તો પૂછવું તો પડે. એટલે જે વસ્તુમાં સમાપ્તિ છે, કઈ પ્રાપ્તિ જ નથી, એના માટે કેટલા ભિક્ષુઓ માથું મુડાવીને ઉઘાડા પગે કેટલા કષ્ટો, કેટલા દુઃખો ભોગવવાના, અને એ બધું કર્યા પછી મળવાનું શું છે? કઈ જ નહીં, પોતાની સમાપ્તિ, પોતાના અસ્તિત્વની સમાપ્તિ. પછી એ પણ કહી દઉં કે બૌદ્ધ દર્શન જે નીકળ્યું, બુદ્ધની વાણી અલગ છે, મહાવીરની વાણી અલગ છે, મહાવીરનું દર્શન અલગ છે, બુદ્ધનું દર્શન અલગ છે, અને એ બધું બ્રાહ્મણોનું લખેલું છે. બુદ્ધ ક્ષત્રિય છે, તીર્થંકરો પણ ક્ષત્રિયો છે, પણ આચાર્યો બ્રાહ્મણો છે. આ બ્રાહ્મણો છે ને, બ્રેઇન છે, બ્રેઇન. એના વિના કોઈનું ચાલ્યું નથી, એના વિના કોઈનું ચાલ્યું નથી. અને બ્રેઇન આવ્યું અને બ્રેઇને આખું દર્શનની રચના કરી. બધી લાંબી વાતો તમને નહીં સંભળાવું, અઘરી છે અને જલ્દી પચે એવી પણ નથી. પણ એમને દર્શનમાં એવું કહ્યું કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. સર્વમ ક્ષણિકમ, ક્ષણિકમ 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 સર્વમ ક્ષણિકમ, યત ક્ષણિકમ તત્ સત્યમ. જે ક્ષણિક છે એ જ સત્ય છે. કોઈ ધ્રુવ નથી, કોઈ સ્થાયી નથી, કોઈ સનાતન નથી. બધું જ ક્ષણિક 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 છે. આ વીજળી છે એ ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણ કરંટ આવે છે, બળી જાય છે, નવો આવે છે, બળી જાય છે, નવો આવે છે, બળી જાય છે. એક વિદ્યુતની ધારા ચાલે છે, અને વિદ્યુતની ધારા એટલી સ્પીડમાં ચાલે છે કે આપણને સતત લાગે છે, પણ એ સતત નથી.
એના વચ્ચેના સમયને જો આપણે સમજી શકીએ તો એના વચ્ચે એક સમય છે, બધું ક્ષણિક છે. એમ આત્માની પણ એક ચિત્ત ધારા છે અને ચૈતન્યની ધારા ક્ષણિક 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 કરતા આપણને સતત લાગે છે. એ ધારાને સમાપ્ત કરી દો. જેમ દીવામાં પેલું તેલ આવે છે એ ક્ષણિક છે, એક ટીપું આવ્યું, બીજું ટીપું આવ્યું, ત્રીજું ટીપું આવ્યું અને કોળિયું પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ. આ જે વાસનારૂપી તેલ છે, એ વાસનારૂપી તેલને સૂકવી નાખો. એને સૂકવી નાખો એટલે નિર્વાણ છે. અને એના કારણે સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ભિક્ષુઓ જ ભિક્ષુઓ, ભિક્ષુણીઓ જ ભિક્ષુણીઓ. આજે જેને તમે બિહાર કહો છો એ મૂળમાં બિહાર છે. બૌદ્ધોના સ્થાનને વિહાર કહેતા અને એ વિહાર છે. એટલા બધા વિહારો થયા, એટલા બધા વિહારો થયા કે એના ઉપરથી આખા રાજ્યનું નામ જ બિહાર પડી ગયું. આ રીતે એક બીજી વ્યવસ્થા અને બીજી વ્યવસ્થાએ ઘણું કામ કર્યું. એની નાની એનું ઘણું જમા પાસું છે, એની ના નહીં, પણ એનું સૌથી મોટું ઉધાર પાસું છે એની પાસે મહત્વાકાંક્ષા નથી. ત્યાગો છોડો, ત્યાગો છોડો, ઈચ્છા ના કરો, ઈચ્છા ના કરો, ઈચ્છા ના કરો. એ છે અને એના પરિણામે ભારત મહાન રાષ્ટ્ર ના થઈ શકે. કદાચ ધાર્મિક રીતે મહાન થયું હોય, રાજકીય રીતે ના થઈ શકે. કે રાજકીય રીતે ક્યારે થઈ શકે કે તમારી પાસે મહત્વાકાંક્ષા હોય તો, અને એ મહત્વાકાંક્ષા ન હોય તો તમે પછી મહાન રાષ્ટ્ર ના કરી શકો. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે જે વ્યક્તિના પ્રશ્નોને ઉકેલે, એની સાથે સાથે સમાજના પ્રશ્નોને ઉકેલે, એની સાથે સાથે રાષ્ટ્રના પ્રશ્નોને ઉકેલે અને વિશ્વના પ્રશ્નોને ઉકેલે, સંપૂર્ણ પ્રશ્નોને ઉકેલે, એનું નામ ધર્મ કહેવાય. માત્ર વ્યક્તિ સુધી ધર્મ નહીં. એને તો 71 પેઢી તારી, પણ તમારી 71 ડૂબી ગઈ એનું શું? તમારી 71 પેઢી એમાં ડૂબી ગઈ. એટલે આ મુદ્દો છે અને એનું એક સમાધાન આપણે ત્યાં એ રીતે કરવામાં આવ્યું છે: ઈચ્છાનો નાશ નહીં, દુરિચ્છાનો નાશ. દુરિચ્છાનો અને દુરિચ્છાનો નાશ એ રીતે કે એની જગ્યાએ સદિચ્છા સ્થાપિત કરો. ઈચ્છાનો નાશ નહીં કરી શકો. તમે થાકી જશો, હારી જશો. આંખ બંધ કરી કરીને, ધ્યાન કરી કરીને, જાત જાતના પ્રયોગો કરીને, પણ જે તમને દુરિચ્છા થાય છે, આને મારી નાખું, આને મારી નાખું, આમ કરી નાખું, એની જગ્યાએ આને જીવાડો, આનો રોગ મટાડો, હોસ્પિટલ બંધાવો, દવાખાનું કરો, એવી સદિચ્છા કરો. અને આ એનો ઉપાય છે. આપણે ત્યાં આ માર્ગ છે. ઈચ્છાનો નાશ નહીં, દુરિચ્છાનો નાશ. અને દુરિચ્છાનો નાશ એટલે કે સદિચ્છાની સ્થાપના. અને સદિચ્છાની સ્થાપના એ પહેલી ભૂમિકા છે, શુભેચ્છા. અમે એવું માનીએ છીએ કે માણસ જ્યારે અધ્યાત્મના માર્ગ ઉપર ચાલે તો એની 7 ભૂમિકાઓ થાય છે અને એમાં સૌથી પહેલું પગથિયું છે શુભેચ્છા. સૌનું ભલું થા, સૌનું મંગળ થા, સૌનું કલ્યાણ થા, આવી એને અંદર ઈચ્છા જામે, પ્રગટ થવા લાગે એટલે એ અધ્યાત્મના પહેલા પગથિયે પહોંચેલો છે. એટલે સજ્જનો, આ મેં જે શાસ્ત્રીય ધર્મો વિશે જે થોડીક વાત મારે કહેવાની હતી એ તો મેં તમને કહી. અને કહેવાના પાછળનો હેતુ એટલો જ છે કે આપણે શાસ્ત્રમાંથી નીકળેલી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વ્યક્તિ પૂરતી નહીં પણ સમષ્ટિની દ્રષ્ટિએ એને સમજીએ. એમાં ક્યાં કમજોરી છે, એમાં ક્યાં બળવત્તરતા છે, એ બધાને સમજીએ. હરિઓમ તત્સત.
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। शरण्ये वरण्ये सुकारण्य पुण्ये हिरण्योदरादे गम्येति भवारण्य भीतं च मां परिवहद्रे। नमस्ते 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 भवानी हे रक्षा करो जगदम्बा भवानी रक्षा करो जगदम्बा भवानी। निस दिन रटू तो अम्बा 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 निस दिन रटू तो अम्बा अम्बा रक्षा करो जगदम्बा भवानी रक्षा करो जगदम्बा। वर्ण विवर्ण विविर में वाणी वर्ण विवर्ण हे निस दिन रटू तो अम्बा अम्बा रक्षा करो जगदम्बा। अंतरमा तू अंतरयामी अंतरमा तू अंतरमा तू अंतरयामी विश्वस्वरूपे विश्वसमाने विश्वस्वरूपे विश्वसमाने खम्मा तने मारी गाड़ी खम्मा खम्मा रक्षा करो जगदम्बा भवानी। निस दिन रटू तो रक्षा करो जगदम्बा रक्षा करो जगदम्बा। तेरी माई रे
तेरी माई चतुर मलनिया बिन बिनाई गुजरानिया हार बिनाई मेरा चले के तेरी माई रे गमरा સજ્જનો અને બહેનો, જ્યારે કોઈ વ્યવસ્થાને કોઈ શાસ્ત્રનો આધાર મળે છે ત્યારે એ સંપ્રદાય બને છે. ધર્મ અલગ વસ્તુ છે, સંપ્રદાય અલગ વસ્તુ છે. ધર્મ સનાતન છે, કુદરતી છે, એક જ છે. સંપ્રદાયો ઘણા છે, સમય ઉપર ઉત્પન્ન થાય છે અને સમય ઉપર વિલીન થઈ જાય છે. ધર્મ ઉત્પન્ન નથી થતો અને ધર્મ વિલીન પણ નથી થતો. એટલે ભગવદ્ ગીતામાં તમે જોશો, ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મનો નાશની ગ્લાનિ બતાવી છે. ગ્લાનિનો અર્થ થાય મંદતા. ધર્મમાં મંદતા આવે, નાશ ન થાય, સંપ્રદાયનો નાશ થાય. કારણ કે સંપ્રદાય ઉત્પન્ન થતો હોય છે અને જે ઉત્પન્ન થાય એનો સમય ઉપર નાશ પણ થાય. એટલે જ્યારે પણ કોઈ વ્યવસ્થાને કોઈને કોઈ પ્રકારનું શાસ્ત્રીય રૂપ, પછી એ લિખિત હોય કે અલિખિત હોય, પ્રાપ્ત થાય ત્યારે એક સંપ્રદાય બને. માનો કે વૈદિક સંપ્રદાય, વૈદિક પરંપરા, બૌદ્ધ પરંપરા, જૈન પરંપરા, આ બધી પરંપરાઓ કોઈને કોઈ પ્રકારે એક સંપ્રદાયનું રૂપ ધારણ કરતી હોય છે. અને શાસ્ત્ર છે એ સંપ્રદાયને ઓછામાં ઓછી 3 વસ્તુઓનું પ્રદાન કરે. 3 વસ્તુઓ. સૌથી પહેલા એ આચારની વ્યવસ્થા કરે. બીજી, આચારને પોષણ આપનારી કથાઓ કરે. અને ત્રીજું, દર્શન એટલે ફિલસૂફી આપે. પ્રત્યેક સંપ્રદાય એટલે પ્રત્યેક શાસ્ત્રમાં આચારની વ્યવસ્થા અનિવાર્ય હોય છે. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, બસ પાપ અને પુણ્યની વ્યાખ્યામાં જ આખું આચાર શાસ્ત્ર પૂરું થતું હોય છે. નવાઈ એ લાગશે, એકનું પુણ્ય બીજાનું પાપ બને છે અને એકનું પાપ બીજાનું પુણ્ય બને છે. વૈષ્ણવો બટાકા, શક્કરિયા, સુરણ, ઠાકોરજીનો શીરો બનાવે, ચડાવે, એકાદશીનો ફરાળ થાળ કરે, ખૂબ પ્રેમથી આનંદથી જમે. એ જ વસ્તુઓને જૈનો પાપ માને. કંદ છે, કંદમૂળ છે, પાપ છે. એકનું મહત્વ છે અને બીજાના માટે પાપ છે. મુસ્લિમોની દ્રષ્ટિએ, ક્રિશ્ચિયનોની દ્રષ્ટિએ, ક્રિશ્ચિયનોનો મોટા ભાગનો આહાર ડુક્કરોનો હોય છે, મુસલમાન એને મહાપાપ માને છે. એટલે આચાર શાસ્ત્ર છે એ પહેલા લખવામાં આવે. અહીંથી વિધિ નિષેધ શરૂ થાય. શું વિધિ અને શું નિષેધ,
અને એ વિધિ નિષેધ છે એના ઉપર જ બધો ભાર મૂકવામાં આવે. એ વિધિ નિષેધને પડાવવા માટે એ પ્રકારની પાછી કથાઓ લખવામાં આવે. માનો કે એક વિધિ થઈ કે ભાઈ તમારે તિલક કરવું. હું તો તમને ખાનગીમાં વાત કહું છું કે ભારતમાં જેટલી પ્રકારના તિલકો કરવામાં આવે છે એ બધાનું જો એક સંકલન કરવામાં આવે તો એક મોટું પુસ્તક થઈ જાય. એટલી ડિઝાઇનો છે, એટલી ડિઝાઇનો છે, એટલી ડિઝાઇનો છે. એક માણસે મને પૂછ્યું કે આ તિલકો કેમ કરે છે? જે કરતા હોય એને પૂછ્યું ને ભાઈ. પ્રાચીન કાળમાં, બહુ પ્રાચીન કાળમાં, વૈદિક કાળમાં ભસ્મ લગાવવાની પ્રથા છે. અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવામહે. આમ ત્રિપુંડ, આડા 3 પાંખડા અને વચ્ચે અહીંયા એક બિંદી. આ બ્રહ્મ છે અને આ પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. એક અર્થઘટન થયું. આ પરમાત્મા બ્રહ્મ છે અને એના ઉપર આ સર્વમ ભસ્મ હવામહે, આ બધું ભસ્મમય છે. પછી કાળાંતરમાં સંપ્રદાયો નીકળતા થયા એટલે એમાં જુદા જુદા રૂપો આવતા ગયા અને એ બધા આજે પણ પ્રચલિત છે. તો મને પૂછ્યું કે ભાઈ આ તિલકના પાછળનું શું હેતુ શું છે? મેં કહ્યું જે એનું દાર્શનિક હેતુ હોય એ તો એના ગુરુઓને પૂછો, પણ એનો વ્યવહારિક હેતુ જે છે એ હું તમને કહું તો તમને ખોટું નહીં લાગે ને? મને કે ના ના, ખોટું તો નહીં લાગે. અને મેં પહેલેથી એક નક્કી કર્યું છે, કોઈને ખોટું લાગે તો લાગે, આપણે કોઈની પરવા કરવી નહીં. કારણ કે આપણે કઈ વેવાઈ થવા તો આયા નથી, દીકરી પાછી આવશે. તમે તમારા ઘેર ને હું મારે ઘેર. મારે કઈ પણ જે વસ્તુ લાગે કે આ કહેવા જેવી છે જરૂર કે. મેં કહ્યું તમે કચ્છ ગયા છો, કાઠિયાવાડ ગયા છો, ઉત્તર ગુજરાત ગયા છો? મને કે કેમ? ત્યાં ઘેટાના ટોળે ટોળા ચાલતા હોય છે. 1000-2000 ટોળું નહીં ચાલતું હોય, વળી પાછું 50-200 ફૂટ છોડીને બીજું ટોળું ચાલતું હોય, ત્રીજું ચાલતું હોય, ચોથું ચાલતું હોય. મને કહે એ તો જોયા છે. તમે ધ્યાનથી જોજો, એ દરેક ટોળાને જુદા જુદા રંગનો થાપો લગાવેલો હોય છે. હા કે એ વાત સાચી. મેં કહું બસ સમજી જાઓ, આ ઘેટું પેલામાં ભેગું ના પડી જાય એટલા માટે. જો આવો થાપો ના લગાવે તો આ ટોળાનું ઘેટું કદાચ આમાં આવી જાય ને આનું ઘેટું કદાચ પેલામાં જતું રહે. એટલા માટે આ ઓળખાણ, આ એનું વ્યવહારિક સમાધાન છે. પેલું બધું જે દાર્શનિક હોય તો એ તો સૌની વાત સૌ જાણે, પણ મને આવું લાગે, મને કે વાત તો સાચી. અને હવે એની મહિમા વધારવી છે. સાચું જોખવાની મહિમા નથી વધારવાની, સાચું બોલવાની મહિમા નથી વધારવાની. અમે જયારે હું નાનો હતો, મને યાદ છે કે અમે બધા નાના છોકરાઓ ત્રિપુંડ લગાવવાનું જો હોય અને જો ના લગાવ્યું હોય તો ગરડા ડોસાઓ બધા હોય ને, બ્રાહ્મણ છે કે ચાંડાલ છે, કપાળ બ્રાહ્મણનું કપાળ કદી પણ ત્રિપુંડ વિનાનું હોવું જ નથી. એટલે એ ત્રિપુંડ લગાવવું જ જોઈએ, ઊભું હોય કે આડું હોય. અને એની મહિમા વધારવી છે. હવે મહિમા વધારવી તો કેવી રીતે વધારવી? એક વૃક્ષ છે ને, વૃક્ષની નીચે એક મહાપાપી માણસ સૂતો છે, મહાપાપી છે. અને સૂતા સૂતા ઉપરથી કાગડો છે ને એને વિષ્ટા કરી બરાબર કપાળમાં પડીને એ તિલકના જેવો આકાર થઈ ગયો અને મૃત્યુ થયું પેલાનું. એટલે પછી યમના દૂતો આવ્યા હતા, મહાપાપી, ચાલો યમલોકમાં લઈ જઈએ એને અને બધી સજા કરીએ. એટલામાં તો વિષ્ણુ ભગવાનના દૂતો આવ્યા ને ચાલો ખસી જાઓ, જોતા નથી કપાળમાં તિલક છે, આ અમારો માણસ છે. એટલે પછી એને વૈકુંઠ લોકમાં લઈ ગયા. આને શું કહેવાય કે પેલી મહત્તા વધારવા માટે આખી જે કર્મ વ્યવસ્થા છે એ ગાયબ, પણ એને તિલક લગાવ્યું હતું માટે એ વૈકુંઠમાં ચાલ્યો ગયો. તો તમે પણ જો તિલક લગાવશો તો તમને પણ જમના દૂતોનો કોઈ ત્રાસ થવાનો. બહુ સરળ કરી આપ્યું, બહુ સરળ. અને એટલે કેટલાક લોકોએ વિચાર કર્યો ભાઈ આવું તિલક કદાચ લગાવાય ન લગાવાય, ભૂલ થઈ જાય, આમ થઈ જાય, તો આપણે એક સ્થાયી ઉપાય કાઢી નાખો. તો સ્થાયી ઉપાય શું? દ્વારકાની યાત્રા કરો તો અહીંયા ધગધગતા પેલા રામ તિલકના આકારના, શંખચક્રના આકારના લગાવી દો, તો પછી કાયમ માટે આ ઉપાધિ મટી જાય. આ પણ વ્યવસ્થા થઈ. આ જે આખી વ્યવસ્થા છે એ સાંપ્રદાયિક વ્યવસ્થા છે. મુદ્દો યાદ રાખજો,
સંપ્રદાય બાહ્યાચારો ઉપર ભાર મૂકે છે, ધર્મ અંતરાચાર ઉપર ભાર મૂકે છે. એને અંતરાચાર ઉપર છે ભાર, પેલો બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે. તમે આ કરો છો કે નહીં, તમે આ કરો છો કે નહીં. એટલે પ્રત્યેક શાસ્ત્ર જ્યારે રચાય, અને એ શાસ્ત્ર જ્યારે રચાય એટલે એના પાસે ત્રણ હેતુઓ હોય. એક તો એનો બૌદ્ધિક વર્ગ જે છે, જે ફિલસૂફી સમજનારો વર્ગ છે, એના માટે એક દર્શન આપવાનું, ફિલસૂફી આપવાની. ભાઈ ઈશ્વર માનો છો, નથી માનતા, છે તો કેવો છે, સાકાર છે, નિરાકાર છે, જન્મે છે, નથી જન્મતો, અજન્મા છે, વ્યાપક છે, અવ્યાપક છે, આત્મા છે, નથી, કેવો છે, કેવો આકાર છે. આ બધી ઝીણી 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 વાતો છે. એને જ્યારે એક વ્યવસ્થિત કરવામાં આવે ત્યારે એને દર્શન કહેવામાં આવે. તો એક તો દર્શન રચે, આચાર શાસ્ત્ર રચે, અને આ બંનેને પોષણ આપનારી કથાઓ રચે. આ જે કથાઓ છે એના દ્વારા આ બંને પોષણ મળતું હોય છે. એટલે તમે ગઈકાલે જાણ્યું હશે કે આ જે શ્રવણ માર્ગ આવ્યો, બૌદ્ધ માર્ગ આવ્યો, એમાં અને વૈદિક માર્ગના દર્શનમાં અને આચારોમાં એક બહુ મહત્વનો ભેદ હતો. પહેલામાં પહેલો ભેદ તો એ હતો કે પેલા વૈદિક માર્ગમાં, વૈદિક પરંપરામાં અર્થ અને કામ બંનેને સ્વીકૃતિ હતી, બંને માન્ય હતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ શ્રમણ માર્ગમાં અર્થ અને કામ એ બંનેના પ્રત્યે ઉપેક્ષા કરી. નહીં નહીં નહીં, તો પછી મોક્ષ નહીં મળે, તો પછી ચક્કર ફર્યા જ કરો. એટલે સુધી કહ્યું છે કે એક રાજાની રાણી 36 પલંગોમાં સૂતી હોય અને પોતાના રાજા સાથે વિષય ભોગ ભોગવતી હોય એમાં, અને એક ભૂંડ કાદવ કિચડમાં ભૂંડ છે પોતાની ભૂંડડી સાથે, એમાં કશો ફરક નથી. કોઈ રાજા કેટલી વાર ભૂંડ થયો. અને એક કથા એવી છે કે રાજાને ખાતરી થઈ ગઈ કે હવે મારું મૃત્યુ નજીક છે અને મૃત્યુ પછી હું ભૂંડ થવાનો છું. મરી ગઈ. છોકરાઓને કહ્યું, જો બેટા હું ભૂંડ થઈશ, મને એવી ખાતરી છે, તો તમે તપાસ કરીને આવી નિશાનીઓ મળે એને મારી નાખજો, કારણ કે મારાથી આટલું સુખ ભોગવ્યા પછી આટલું દુઃખ ભોગવી નહીં શકાય મારાથી. અને પછી મરી ગઈ. પછી છોકરાઓએ તપાસ કરતા કરતા જોયું તો એક મસ્ત ભૂંડ છે, ઘણી ગુંડળીઓની વચ્ચે કાદવમાં પડેલો છે, કે આ જ છે, આપણે એને ઠેકાણે પાડી દઈએ. એટલે પેલા ભૂંડને વાચા થઈ, નહીં નહીં નહીં, મને મારશો. કેમ? મેં રાજાના સમયમાં જે સુખ ભોગવ્યું હતું એ સુખમાં ને આ સુખમાં કશો જ ફરક નથી. અહીંયા પણ એટલું જ સુખ છે, કોઈ ફરક. આ કાદવ છે એ 36 પલંગથી જરાય ઓછો નથી. આવી કથા પણ છે. અને આ પાછળનો હેતુ એ છે કે તમે જો આજ ભોગવ્યા કરશો તો પછી મોક્ષ ક્યારે મળશે? અને મોક્ષ જોઈતો હોય તો આ તમારે છોડવું જ પડે, અનિવાર્ય રીતે છોડવું પડે. અને એટલે આખો આચાર બદલી ગયો. મેં તમને કહ્યું એમ લક્ષ્ય છે એ એક જ લક્ષ્ય થઈ ગયું, ધર્મના દ્વારા મોક્ષ. અને ધર્મની વ્યાખ્યા પણ એવી થઈ કે જે આચારો મોક્ષ તરફ લઈ જતા હોય એ જ ધર્મ છે. પેલો અર્થ અને કામ એ પરાધીનતા છે, વિવશતા છે, છોડી નથી શકાતું. તો પછી વર્ગો પણ છોડે જ છૂટકો છે, જ્યારે ત્યારે એને છોડે જ છૂટકો છે. આ પ્રમાણે વર્ગ. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. વૈદિક પરંપરા છે એ ઈશ્વરવાદી છે, આ અનિશ્વરવાદી છે. ઘણા વર્ષો સુધી શ્રમણોની પાસે કોની ઉપાસના કરવી એ સ્પષ્ટતા નથી, એટલે ચૈત્ય વંદના કરતા. તમારી ઈચ્છા થાય ને તમે કોઈ વાર બૌદ્ધ મંદિરને જોવા જશો, ગોમ્પો કે એવી કોઈ જગ્યા જોવા જશો, તો તમે જોશો કે વચ્ચે સરસ મજાનો સ્તંભ છે ઉતરેલો, એના ઉપર કળશ છે, કળશ ઉપર શ્રીફળ છે. આ ચૈત્ય છે. એટલે બધા ભિક્ષુઓ, ભિક્ષુણીઓ વગેરે વગેરે એ ચૈત્યની વંદના કરતા. લગભગ 400-500 વર્ષ સુધી ચૈત્ય વંદના ચાલી. કોઈ આધાર તો જોઈએ, કોઈને કોઈ નિમિત્ત તો જોઈએ. પછી 400-500 વર્ષ પછી બુદ્ધની પ્રતિમા આવી, ચૈત્યને એક તરફ કર્યું અને બુદ્ધની પ્રતિમા આવી. એ બુદ્ધના નામ ઉપરથી અરબી ફારસીમાં બુદ્ધ શબ્દ બન્યો. બુદ્ધ પરસ્ત, એટલે એ આખું રૂપાંતર થયું. એક બીજી વાત છે કે આપણા ત્યાં જે ઈશ્વરવાદ છે અને અહીંયા જે ચૈત્ય વંદના અથવા
બુદ્ધની ઉપાસના છે, એમાં ઉપાસનાના પ્રકારમાં એક મુદ્દાનો ભેદ રહ્યો. આપણા ત્યાં સંધ્યા હતી, ત્રિકાળ સંધ્યા. ત્રિકાળ સંધ્યા ધ્યાન નહીં, ધ્યાન બૌદ્ધોનું આવ્યું. પછી એ વિપશ્યના હોય કે જૈનોનું પ્રેક્ષા ધ્યાન હોય, પણ એ ધ્યાન એમને આવ્યું. પતંજલિ ઋષિ છે એ બુદ્ધના પછી 200 વર્ષ પછી જન્મ્યા. 200 વર્ષ પછી, એટલે એમના ઉપર અસર છે. આખું તમે પતંજલિનું યોગ દર્શન જોશો તો યમ અને નિયમ એ બંને બૌદ્ધની અસરવાળા સિદ્ધાંતો છે. એટલે એ ધ્યાન જે આવ્યું એ ધ્યાન, કારણ કે સામે કોઈ પરમેશ્વર તો છે જ નહીં. આપણા ત્યાં પરમેશ્વરની જે આખી ઉપાસના છે એ જતા 11મી 12મી શતાબ્દીથી જે અહીંયા ભક્તિ માર્ગી આચાર્યો થયા, રામાનુજ, માધવ, નિંબાર્ક, વલ્લભ વગેરે વગેરે, એ બધા આચાર્યોએ એ આખી જે ત્રિકાળ સંધ્યા હતી એનું આખું રૂપાંતર કરીને દર્શન કરી. તમે ભગવાનના દર્શન કરો, મંગળા કરો, સખડી ભોગ કરો, ફલાણું કરો. વૈષ્ણવો દોડતા જતા હોય છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. મુસલમાન મસ્જિદમાં નમાજ પડવા જાય છે, ક્રિશ્ચિયન પ્રાર્થના કરવા જાય છે, હિન્દુ દર્શન કરવા જાય છે. આ ત્રણેયનો ફરક છે. પ્રાર્થના અલગ વસ્તુ છે, નમાજ અલગ વસ્તુ છે, અને દર્શન અલગ વસ્તુ છે. દર્શન હંમેશા ક્ષણિક હોય. જેના તમે દર્શન કરવા જાઓ છો એ અડધી મિનિટ ના હોય. જો એ સ્થિર થઈ જાય, સ્થાયી થઈ જાય તો દર્શન ગાયબ થઈ જાય. તમારે જોવું જોજો, ભગવાનની સતત સમીપમાં રહેનારા પૂજારીને કદી દર્શન થતા જ નથી. એ સતત સમીપમાં રહે છે, અને સમીપમાં રહે છે એટલે એને દર્શન નથી થતું. એ આવનારાને જોયા કરતો હોય, કોણ આવ્યો, હવે કોણ આવ્યું, ગજવામાં હાથ નાખ્યો કે નહીં, નાખ્યો તો શું કાઢ્યું. કારણ કે એ સમીપ છે ને, એટલે એની કઈ કિંમત જ નથી. અતિ સામીપ્યાદ ભવતી અવજ્ઞા. ગાંધીજીની નજીકમાં રહેનારા માણસો ગાંધીજીના દર્શન ના કરી શકે. એ કલાક, 2 કલાક, 3 કલાકથી રોડ ઉપર, ફૂટપાથ ઉપર જે બેસેલા છે, ક્યારે આવશે, એક ઝલક જોવે બસ ખુશ થઈ જાય. અને નજીક બેઠેલા એ ટોળાને જોતા હોય, એ ગાંધીજી ના જોતા હોય. કારણ કે જોયેલા જ છે ને, એમાં શું જોવું. એટલે દર્શન છે એ ક્ષણિક હોય, અને એ ક્ષણિકતાને સાબુત રાખવા માટે પેલો વારંવાર પડદો કરે છે. નહીં તો ભગવાનને બેહાડી દે, કરો દર્શન ખુલ્લે છે, બસ મજા ના આવે, આનંદ ના આવે. એટલે આ ત્રણેયનો ભેદ થયો. વૈદિક જે ત્રિકાલ સંધ્યા છે, એ ત્રિકાલ સંધ્યાથી એનું ઈશ્વરવાદનું રૂપાંતર થતા ભક્તિ માર્ગની જે પરાકાષ્ઠા આવી આચાર્યોની, ત્યાં સુધી તમે જોશો તો ઈશ્વરનો જપ તૈલ ધારવત, તેલની ધાર જેમ પડે એમ તમારા શ્વાસે ઈશ્વરનું રટણ કર્યા કરો. આ રૂપાંતર આવ્યું. મારે જયારે ઇઝરાયલ જવાનું થયું, અને ઇઝરાયલમાં મેં યહૂદી ધર્મનો થોડો અધ્યયન કરવાનો પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે એમના 10 જે સિદ્ધાંતો છે, એ 10 સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે પેલો યહોવા એટલે પરમેશ્વર છે. એ એના ભક્તોને કહે છે, ખબરદાર, કોઈ દિવસ વગર જોતું મારું નામ લઈશ નહીં. આ તો ઉલટી વાત થઈ. વગર જોતું કોઈ દિવસ મારું નામ લઈશ નહીં. આપણે કહીએ છીએ વગર જોતું નહીં, જોતું હોય કે ના જોતું હોય, રટ્યા જ કરો, શ્વાસે. મને એમ થયું કેમ આવું હશે, અને એના પાછળનો હેતુ સમજાયો કે એટલા માટે તું મારું નામ ના લઈશ, મેં કહ્યું એ કામ કર્યા કરજે. આપણે શું કર્યું કે હવે કામ બાબતો કઈ કરવું નથી, તારું નામ લઈએ છીએ એટલે હવે કઈ વાંધો આવવાનો, બાકી હવે બધું સંભાળી લેજે. આના કારણે જેવી રીતે જ્ઞાન માર્ગ અહીંયા ચાલ્યો અને જ્ઞાન માર્ગમાંથી નિષ્ક્રિયતા આવી, શુષ્કતા આવી, એમ અતિ ભક્તિ માર્ગ ચાલ્યો, એમાંથી પણ એક પ્રકારથી નિષ્ક્રિયતા ઊભી થઈ. બસ ભજન કરો ને તો મારો વાલો બધું કરશે, ભગવાન બધું કરશે. પેલા આખી ખેતી ઊભી કરી, મશીનો ઊભા કર્યા, આખું ઇઝરાયલને એક નંદન વન બનાવી. જો એ બધા મંજીરા લઈને બેસી ગયા હોત, અત્યારે તો ઘણું સારું છે, પણ પહેલા હું જોતો ઘણા વર્ષો પહેલા
વરસાદ ના આવે તો 8-8 દિવસની ધૂન ચાલતી હોય, અખંડ ધૂન ચાલતી હોય, ના ઊંઘે ના કોઈને ઊંઘવા દે, અને નિરંતર માઇક ઉપર પાછા. એમને એમ કરો તો વાંધો નહીં, માઇક શું કામ? 11 વાગ્યા પછી તો માઇક બંધ કરો કે ના, 11 વાગ્યા પછી જ મજા આવે છે. અને આપણે જાગીએ ને લોકોને જગાડીએ, ભગવાનનું નામ સંભળાવીએ. આ પેલા કહ્યું નહીં, વગર જો તું મારું નામ ના લઈશ, હા જરૂર પડે ત્યારે નામ લેજે, જરૂર પડે ત્યારે મને યાદ કરજે, ત્યાં સુધી મારું બતાવેલું કામ કર. ભગવદ્ ગીતા પણ એવું જ કહે છે. એ કહે છે કામ કર, કામ કર, કામ કર, કામ કર, કામ કર. એટલે એ પેલી આખી યોગ પરંપરા ચાલી, ધ્યાન પરંપરા. આ બાજુ આખી ભક્તિ પરંપરા ચાલી, શરણાગતિ ભાવ, જપ કરો, જપ કરો, જપ કરો, ઈશ્વરના સ્મરણ કરો. એટલે આજે બધું ભેળસેળ થઈ ગયું, મિક્સ થઈ ગયું. હું કચ્છમાં રહું અને 2 બહેનો, બધે જૈન બહેનો, આધેડ ઉંમરની, 45-50 વર્ષની, આવી મળવા માટે. મને કે મહારાજ એક બહુ તકલીફ છે. મેં કહ્યું શું તકલીફ છે? રાત્રે ઊંઘ નથી આવતી. કીધું કોઈ ડોક્ટર પાસે જાઓ. મને કહે ના, ડોક્ટર તો ગોળી આપે ઊંઘવાની, એનાથી ઊંઘ આવે પણ એ કઈ ખરો ઉપાય ના કહેવાય. મેં કેમ ઊંઘ નથી આવતી? મને કે વિપશ્યનામાં અમે જઈએ છીએ અને વિપશ્યનામાં જઈએ છીએ તો હવે ઊંઘ અમને આવતી નથી, બંનેને નથી આવતી. એક બેન વધારે સ્થૂળ. પછી મેં કહ્યું તમારા પતિ છે એમને ઊંઘ આવે છે? મને કહ્યું તો પડ્યા એવા જ નસકોરા બોલાવે છે અને એમના નસકોરા મને ઊંઘવા નથી દેતા. એ વિપશ્યનામાં જાય છે? કે ના, એ નથી જતા, પણ મને મૂકી જાય ખરા. એટલા સારા અને એટલા ભલા છે. એ મોટરમાં બેસાડી ગાડીમાં અને મને કેન્દ્રે મૂકી જાય અને બહાર ગાડીમાં બેઠા બેઠા સિનેમાના ગીત સાંભળે. જાત જાતના પેલા ગીત આવતા હોય, બધા કેસેટો મૂકી સાંભળે, તુતાર જ્યાં વિપશ્યના કરે. તો મેં કહ્યું એ વિપશ્યના નથી કરતા? કે ના. અને એને ઘસઘસાટ ઊંઘ આવે છે? કે હા. મેં કહ્યું ખરી વિપશ્યના એ કરે છે, તું ભૂલી પડેલી છે, તું ભૂલી પડેલી. એક મુદ્દો યાદ રાખજો, આ અનનેચરલ છે. મારી વાત તમારા ગળે ઉતરે કે ના ઉતરે, મેં બધા અનુભવ કર્યા છે અને પછી હું તમને કહું છું, એમને નથી કહેતો. સતત તમારે મગજ ઉપર, કેન્દ્ર ઉપર હેમર નહીં કરવાનું. જ્યારે તમે એના ઉપર વગર જોતું હેમર, આ એક પ્રકારનો માનસિક વ્યાયામ છે, મસ્તિષ્કનો વ્યાયામ. જેમ શરીરનો વ્યાયામ છે એમ મસ્તિષ્કનો પણ વ્યાયામ છે. એટલે તમારી જે ઉર્જા કેન્દ્ર છે એ જરા ઢીલું થાય, તમને આનંદ આવે, થોડો સંતોષ આવે. જો કે મોટા ભાગે કોઈનું ધ્યાન લાગતું નથી, લગાડનારનું નથી લાગતું. જે લોકો શિબિરો ભરે છે અને શિબિરોમાં 8-8 દિવસ સુધી બધું કહે છે, એમનું નથી લાગતું. પણ સામે બધા માણસો એટલા સારા હોય છે કે કોઈ ઊભું થઈને પૂછતું નથી, મહારાજ અમારું તો નથી લાગતું પણ તમારું લાગે છે કે નહીં? એટલે કોઈ પૂછતું નથી. બરાબર, કમર સીધી રાખો, મન આડું ઓળું ના જવા દો, આમ ના કરો, તેમ ના કરો, પ્લાન કરો, પ્લાન કરો. થોડોક ખોરાક બદલી નાખે, થોડુંક મૌન વ્રત, એટલે એની અસર થાય, સારું લાગે. પણ જો લાંબા ગાળા સુધી તમે આનું આ કર્યા કરો ને, માણસ નકામો થઈ જશે. માણસની આખી જે ઉર્જા શક્તિ છે ને એ ક્ષીણ થઈ જશે, પડ્યો રહેશે. એને દુકાન નહીં ગમે, ઘર નહીં ગમે, પત્ની નહીં ગમે, પતિ નહીં ગમે, બાળકો નહીં ગમે, એને કઈ નહીં ગમે. અને કઈ નહીં ગમવું લોકો કહે છે અધ્યાત્મ માર્ગી છે આ તો અધ્યાત્મ. અરે આખું ઘર ખોઈ નાખ્યું એને અધ્યાત્મના નામે, આખું એને ઘર ખોઈ. મેં એવા કેટલાય કુટુંબો જોયા છે એ બિલકુલ રખડી પડ્યા છે. એનું મૂળ કારણ એ છે કે મગજના ઉપર, મસ્તિષ્કના ઉપર વગર જોતું ટેન્શન ના ઉભું કરો. તમે સહજ જીવન જીવો, નોર્મલ જીવન જીવો. જે પેલી પરંપરામાં છે, સવારે થોડી પ્રાર્થના કરો જેમ ગાંધીજી કરતા, સાંજે થોડી પ્રાર્થના કરો, આખો દિવસ કામ કરો, એ એનું બતાવેલું કામ કરો. આ મોટામાં મોટો યોગ છે. એટલે આ એક વળાંક આવ્યો. અને આ વળાંકમાં ફરક શું પડ્યો? જ્યારે તમારે ધ્યાન કરવું છે તો મનને ચોંટવાની જે જગ્યા છે ત્યાંથી મનને ઉખેડવાનું છે. મન 2 જગ્યાએ ચોંટે છે, આવેગોના દ્વારા અને લાગણીઓના દ્વારા. જ્યારે તમારા અંદર આવેગો આવે છે તો એ આવેગોના દ્વારા મન એક જગ્યાએ ચોંટે છે. ભૂખ લાગી છે
અને તમને કોઈ એમ કહે કે તમે અનાજનો વિચાર ના કરો, અનાજનો વિચાર ના કરો, ખાવાનો એ કદી બને જ. જેમ જેમ ભૂખ વધારે લાગશે એમ એમ રસોડા તરફ જશે. એટલે કબીરને કહેવું પડ્યું, કબીર કાયા કુતરી